કરી એ માણસ માત્ર પોતાના માટે વિચારતો હતો, પણ જ્યારે મેં 2 રૂપિયા આપ્યા ને ત્યારે એણે બીજા માટે વિચાર્યું. એટલે બીજાના ભલા માટે કરેલું કામ આપણું પણ ભલું જ કરે છે. પદ્મા, તું આ વાર્તાનો સાર સમજી કે નહીં? સમજી ગઈ હો. જો સમજ્યા હો તો સારું. ચાલ પદ્મા, હું જાઉં છું. હા, મોટા ભાઈ, હું પણ આવું છું તમારી સાથે. હાલ. ચાલો. યો બધાય વયા ગયા. આ હવારમાં મારો સમય બગાડ્યો અને ચા તો કોઈએ પીધી જ નહીં. લાવો તઈ, મેં બનાવી છે, ફેંકી થોડી દેવાશે. હું ઠપકારી જાઉં છું. સરસ બની. ચાલો, બહુ કામ પડ્યું છે ભાઈ, મારે તો બહુ કામ છે. શું થાય છે બેન? મમ્મીજી, શું થઈ રહ્યું છે પપ્પાજીને? ખબર નહીં, મને કઈ સમજાતું નથી. કરિશ્મા, મહેન્દ્ર, બોલો ને, શું થાય છે? અરે કોઈ ડોક્ટરને તો બોલાવો પ્લીઝ. હું લઈને આવું છું. શું થયું છે? રુદ્ર, જો ને શું થાય છે અમને. અરુણ ગયો છે ડોક્ટરને બોલાવવા. મહેન્દ્ર, અરે હા, પણ ડોક્ટર આવે ક્યાં સુધી સુડાવ્યા છે? શું કામ? બેઠો પાણી તો લઈ આવો. હું લાવું છું પાણી. ના ના, પાણી તો ભૂલે ચૂકે પણ ના લાવતા. ભગવાન, અરે નવા, શું કરે છે તું? માફ કરજો, અત્યારે હું કોઈનું નહીં સાંભળું. મહેન્દ્ર આવી ગયા. ડોક્ટર સાહેબ આવી ગયા. ડોક્ટર, મારી પહેલા અમને સારવાર કોણ આપી? આ ડોબાય કેટલી ના કઈ તો દોઢ ડાયો થયો. આના લીધે જ વધારે તકલીફ થઈ છે અમને. ના ના, આપણે જે કર્યું સારું કર્યું છે. ફર્સ્ટ એડ આપીને સાવચેતીના પગલાં લીધા છે. આનાથી જ આમનો જીવ બચ્યો છે. ગુડ. ડૂડ, આ બધું તને કઈ રીતે આવડે છે? આઈ મીન, તું આનું ભણ્યો છે? અરે ના રે ના, આ તમારા ગામડામાં જે અખાડામાં કુસ્તી શીખવાડતા હતા ને, ત્યાં શીખવાડતા હતા. કે હૃદયનો હુમલો આવે તો શું કરવું, બસ એ જ કર્યું. આવું કરવાથી હૃદય પર ભાર ઓછો પડે. સારું, પણ જાણકારી વગર આવું ન કરવું. અનુરાધાબેન, મહેન્દ્રભાઈને આરામની જરૂર છે. એમને સુડાવો અને આરામ કરાવો. ધ્યાન રાખજો. ડોક્ટર સાહેબ, ચાલો. કરિશ્મા, અનુશ્રી ક્યાં છે? અનુશ્રી? અનુશ્રી તમારા જીવનની પહેલી ને છેલ્લી છોકરી છે. હું તને એટલો પ્રેમ કરું છું તો ક્યારે હું પણ એક્સપેક્ટ કરું ને કે તું મને થોડો તો રિસ્પોન્સ આપે. સંગમ, ઓકે ઓકે, તું ખુશ રહેવી જોઈએ, બસ, બીજું કાંઈ જ નહીં. બાય ધ વે, આજે સવારે આંટીનો ફોન આવ્યો હતો. કેમ? મને ડિનર માટે બોલાવ્યો છે. ડિનર માટે? એક મિનિટ. હા અરુણ, બોલ. દીપ, પપ્પાની તબિયત અચાનક બગડી છે. એમને હાર્ટ એટેક આવ્યો છે. વોટ? હા.
બિચારો મારો ભાઈ મહેન્દ્ર, કોઈ એની ઈચ્છા પૂરી કરે તો એને સારું થાય ને. કેવી ઈચ્છા બીનાબેન? અનુરાધા, તારા એક પણ છોકરાએ મારા ભાઈની ઈચ્છા પૂરી નથી કરી કે નથી મહેન્દ્ર સાહિલના સંતાનને જોઈ શકે. મને તો એમ થાય છે કે મહેન્દ્રની દાદા બનવાની ઈચ્છા ક્યારે પૂરી થશે. નથી અનુશી લગ્ન માટે તૈયાર, અને અરુણ એ તો હંમેશા નાના બાળક જેવો જ છે. ફઈ, બધું એના સમયે થઈ જશે. અરે સમય ક્યારનો નીકળી ગયો કરીશ. મારા ભાઈએ આટલી મહેનત કરીને આ સામ્રાજ્ય એટલા માટે ઊભું કર્યું છે કે એની 7 પેઢી બેસીને ખાઈ શકે. તો હવે પછી તો આ બધા સુખ એને મળવા જોઈએ કે નહીં? હું મહેન્દ્રની મોટી બેન છું ને, એટલે આ બધું કહું છું. અરે એને આ રીતે દુખી જોઈને મને બહુ તકલીફ થાય છે. પછી હરી ઈચ્છા બાળવાની. ડેડા, ડેડા, ફઈ ડેડા. કરિશ્મા, શું કરે છે તું? હા, ક્યાં ધ્યાન છે તારું? આ દૂધ ઉભરાય આપશુકન કહેવાય. શું થયું ભાઈ? કેમ ફોન કરીને બોલાવ્યો? સાહિલ દીકરા, મહેન્દ્રની તબિયત પાછી લથડી ગઈ છે. માઇનર હાર્ટ એટેક આવ્યો છે. શું? તો તમે ડોક્ટરને બોલાવ્યો કે નહીં? કરિશ્મા, કે મને તરત ફોન કેમ ના કર્યો? ભૂલી ગઈ હશે બિચારી. હમણાં પણ કોઈ વિચારોમાં હતી તો આમ દૂધ ઉભરાઈ ગયું ને બધું દૂધ ઢોળાઈ ગયું. લે, એવી તો શું વાત થઈ ગઈ કે સાહિલ આટલો ગુસ્સો કરીને જતો રહ્યો? સાચું કહું ને કરિશ્મા, તો સાહિલ મને ક્યારેક ક્યારેક સમજમાં જ નથી આવતો. તું આટલું બધું એનું ધ્યાન રાખે છે તો એ તારી સાથે આવું વર્તન શું કામ કરે છે? શું થયું ડેડા તમને? અરે કઈ નહીં, થોડું આ બધા ખોટી ચિંતા. મહેરબાની કરીને હવે તમે કઈ ન બોલો પ્લીઝ. હા અંકલ પ્લીઝ, તમે હમણાં કંઈ નહીં કહો. પપ્પા, મમ્મી પપ્પાને શું થયું? સવારે ગયો ત્યારે તો બધું બરાબર હતું. સાહિલ બેટા, અત્યારે પણ બધું બરાબર જ છે. કઈ નથી થયું મને. ડેડ, પ્લીઝ તમે રેસ્ટ કરો ને. સારું. થોડીક વીકનેસ લાગે છે પણ સારું થયું કે રુદ્ર આવી ગયો. રુદ્ર? એના સમયસર આવવાથી શું થાય મોમ? શું લેવા દેવા એનું? હનુશ્રી, ડોક્ટરની પહેલા રુદ્ર આવી ગયો ને, એણે પ્રાથમિક સારવાર આપી, જેને કારણે આફત ટળી ગઈ. નહીં તો ઓહ, થેન્ક ગોડ. સાહિલભાઈ, ગોડ સાથે આ વખતે આપણે એને પણ થેન્ક્સ કહેવું જોઈએ. તારી વાત સાચી છે અનુશ્રી, પણ તું રુદ્રને થેન્ક્સ કહીશ? હા ભાઈ, હું કહીશ એને થેન્ક્સ. મમ્મી, હું આ લોકોના નાટકથી કંટાળી ગઈ છું.
એક તો મામાની તબિયત સારી નથી. અનુશ્રી એવું કીધું કે જ્યાં સુધી મારા પપ્પાની તબિયત સારી નહીં થાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. એ જ તો પેલો સંગમ એનો પીછો જ નથી છોડતો. આખો દિવસ ઘરમાં પડ્યો પાથરો રહે છે. મમ્મી પ્રેમ છે ને, યુ નો લવ ઇઝ બ્લાઇન્ડ. શું ધૂળને ડેફા? કરિશ્મા, કઈ જોઈએ છે? લાવું તમારા માટે કઈ? મારે કઈ નથી જોઈતું. તો શું કહેતી હતી કે ગઈકાલે અડધી રાત્રે સાહિલ કિચનમાં આમ ફાંફા મારી રહ્યો હતો. સાહિલ? હા. તો શું એને ભૂખ લાગી હતી? મને નથી ખબર. ખબર નથી? કમાલ છે. અરે તું સાહિલની પત્ની છે, તારે થોડું ધ્યાન રાખવું જોઈએ. કરિશ્મા, સાચું કહું ને તો જો પતિની કેર લઈએ ને તો પતિને બહુ ગમે. કરિશ્મા ભાભી, રુદ્ર ક્યાં છે? એ એના રૂમમાં જ હશે. અનુશ્રીબેન, એમને હમણાં બોલાવી લાવતી છું. અનુશ્રી, તું સાચે રુદ્રને થેન્ક્સ કહીશ? યસ ઓફકોર્સ. એમાં શું છે? એણે મારા ડેડની હેલ્પ કરી છે, એમના માટે આટલું બધું કર્યું. થેન્ક્સ તો કહેવું બને છે ને. હું આવી જ છું સંગમ. ભગવાન, મેં તમને પ્રાર્થના કરી હતી કે રાજ્યગુરુ પરિવાર પર કોઈ દુઃખ ના આવે, પણ પાછી આટલી મોટી મુસીબત આવી ગઈ. મહેન્દ્ર સાહેબને અટેક આવ્યો. બજરંગબલી, એમને જલ્દીથી જલ્દી ઠીક કરી દો ને. એમના ઘરમાં લગ્ન છે. અનુરાધા માસી સાથે આવું ના કરો. રુદ્રભાઈ, તમને અનુશ્રીબેન બોલાવતા છે. મને? પણ કેમ? મેં શું કર્યું છે હવે? જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. ચાલો ને હવે. હા હા. બજરંગબલી, મેં તમને એ પણ પ્રાર્થના કરી હતી કે પેલી માથા ફરેલને બુદ્ધિ આપજો. તમે એ કામ પણ નથી કર્યું ને મારું. તો ચલો ચલો મારી સાથે. અરે મને બચાવો, ચલો ચલો ને. भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. जय बजरंगबली, जय बजरंगबली, जय बजरंगबली, जय बजरंगबली. મને પણ ચા આપજો ને ભાભી. હા, લાવું છું. भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. તમે મને બોલાવ્યો? હા, રુદ્ર, થેન્ક્સ. હે? શું? આ સૂરજ કઈ દિશાથી ઉગ્યો છે? કરિશ્મા ભાભી, આને શું થયું છે? માથામાં વાગ્યું છે? તું છે ને વખાણ કરવાને કે તારી સાથે સારી રીતે બિહેવ કરવાને લાયક જ નથી. અરે પણ આમ મરચા જેવો સ્વભાવ હોય અને અચાનક મીઠાઈ જેવું વર્તન કરો તો કેમનું પચે? એટલે આમ તમારા મોઢેથી આભાર નામનો શબ્દ નીકળે એવું કોઈ કઈ રીતે વિચારી શકે? બસ હા રુદ્ર, તું તારી લિમિટમાં રહેજે. અનુશ્રી, અનુશ્રી, રુદ્ર તો મજાક કરે છે. બસ રુદ્ર, બહુ થયું હવે. સારું, તમે કહો છો એટલે નહીં. હે ને? પણ હું મજાક નથી કરતો, સાચે. આ જોકર! અનુશ્રી, બસ બસ.
બસ હવે આ વાતને અહીંયા જ પતાવો. સંગમ કુમાર, તમે કોણ? તમારા પેરેન્ટ્સની તબિયત કેમ છે અને ક્યારે આવે છે નાથદ્વારાથી રિટર્ન? 2-3 દિવસ કે છે, પછી ખબર નહીં. અરે સંગમ કુમાર, આજે સાંજનું જમવાનું અમારી સાથે. શ્યોર આંટી. બીનાબેન, અનુશ્રીના પપ્પાનું કહેવું છે કે લાણા કલવાની વિધિ આજે રાત્રે આપણે આપણા ઘરે જ કરી લઈએ. એમ વિધિ આપણા ઘેર કેવી રીતે કરા? આ વિધિ તો જમાઈના ઘરે જ થાય ને. શું બીનાબેન, આ ઘર જમાઈનું પણ તો છે જ ને. કરિશ્મા, હા મમ્મીજી. સાંભળો, લગ્ન કરવાની વિધિની બધી તૈયારી શરૂ કરી દો. અરે પણ મમ્મી, હદ થઈ ગઈ હવે, હદ થઈ ગઈ. આ ઘરમાં બધા પોતાનું ધાર્યું જ કરે છે. મમ્મી શું થયું? કેમ આટલી બધી ભડકી છે તું? ભડકીને તો શું કરું? હા, પેલી અનુરાધા પહેલા એના ગામ વાળાને લાવીને મારા ભાઈના ઘરમાં ભરે છે, અને હવે આ ઘર પર સંગમ કુમારનું નામ ચિતરાવી દીધું. આ ઘરમાં સૌથી પહેલો હક મારો અને મારા સંતાનોનો છે. શાંતિ સાસુમાં, શાંતિ. હું સમજી ગયો છું કે અત્યારે તમને કઈ વાતનો ગુસ્સો છે. કઈ વાતનો ગુસ્સો? સાડી સાહેબ, આજે લગ્ન કરવાની વિધિ છે. એ વિધિમાં સંગમ કુમારને જે ચાંદીના વાસણમાં જમાડવામાં આવશે, એમાં એકચ્યુઅલી મને જમાડવો જોઈતો હતો, બરાબર ને સાસુમાં? હસ તો વળી. આ ઘરમાં સંગમ કુમાર કરતા પહેલા મારા જમાઈ આવ્યા છે. એની તો આવી આગતા સપ્તાહ ક્યારે કરી નથી, અને આજે અચાનક જમાઈ ઉપર આમ પ્રેમ ઉભરાઈ આવે. પણ આ આપણા ને પારકાએ પારકા. તમે ચિંતા ના કરો સાસુમાં. તમે જેવું ઈચ્છો છો, તમે જેવું કહો છો એવું જ થશે. પણ કેવી રીતે? એ બધું તમે જોતા જાઓ ખાલી. ને સાસુમાં આપણે કહ્યું ને એટલે ફાઇનલ. કરિશ્મા, હાલે, ચાંદીના વાસણ છે. તારા પપ્પાએ લાઈફમાં પહેલી વાર જ્યારે 20,000 રૂપિયા કમાયા ત્યારે આ વાસણ ખરીદ્યા હતા, ને ત્યારથી એને સંભાળીને રાખ્યા છે. શું વાત છે મમ્મીજી? હા બેટા, અને તને ખબર છે, એ દિવસે જ એમણે નક્કી કર્યું હતું કે અનુશ્રીના લગ્ન વખતે લાણા કલવાની વિધિમાં જમાઈને આ જ વાસણમાં જમાડશે. કેટલા સપનાઓ જોયા છે પપ્પાજી અનુશ્રીના લગ્ન માટે. જોયા જોઈને કરિશ્મા બેટા. અનુશ્રી તો લક્ષ્મી છે મારી. મારી જે કઈ પ્રગતિ છે ને એ અનુશ્રીના જન્મ પછી જ છે. હવે અનુશ્રી લગ્ન કરીને જતી રહેશે પછી મારે તો બસ હવે તમે વધારે નહીં બોલો. નકામાં આટલા ભાવુક થઈ જશો ને હૈયું ભારે થઈ જશે. અને જો તમારી તબિયત ખરાબ થઈ ને અને એ બહાને જો અનુશ્રીએ લગ્ન કરવાની ના પાડી તો તમને સમજાશે. ચૂપ થઈ ગયો બસ. તમને ચૂપ કરવા માટે મારે અનુશ્રી નામનું હથિયાર વાપરવું જ પડે છે. જોયું બેટા, એમની તબિયતને ધ્યાનમાં રાખીને મારે હંમેશા અનુશ્રીની જીદને હથિયાર બનાવવું પડે છે. ખરેખર મમ્મીજી, પપ્પાજી, તમે મને બહુ જ ક્યુટ છો.
સાહિલ, તમે આજે આપણા રૂમમાં કામ કરી રહ્યા છો? એટલે હવે હું શું આપણા રૂમમાં બેસીને કામ પણ ન કરી શકું? ના, એમ નહીં. એટલે તમે જનરલી સ્ટડી રૂમમાં કામ કરતા હોવ છો ને, એટલે પૂછ્યું. હા, પણ મારે આપણા રૂમમાં બેસીને જ કામ કરવું છે. તો શું કરું? આ કામ કરું કે નહીં? સાહિલ, શું થયું છે તમને? તમે કેમ આવી રીતે વાત કરી રહ્યા છો મારી સાથે? ના, કંઈ જ નહીં.